હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, હાલો તમારો વાલો। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। દરેક ગુજરાતીઓનું સ્વપ્ન સાકાર થશે। દરેક ગુજરાતીઓને અંગ્રેજી બોલતા કરી દેશે આ ચેનલ। દરેક ગુજરાતી દરેક ગુજુ બોલે છે કાઠિયાવાડી અંદાજમાં, રમૂજી અંદાજમાં જે બોલે છે એવા વિડીયો આપણે લઈને દરરોજ આવીએ છીએ। આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો હોય છે, પરંતુ આજનો વિડીયો એટલે કુલ 3 પાર્ટ છે। દરેક ગુજરાતીઓ બોલે છે ગુજ્જુ ભાષા, ગુજ્જુ બોલીનું પ્રોપર ઇંગ્લિશ પાર્ટ 1 થઈ જજો તૈયાર। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવો વિડીયો તમે ક્યાંય જોયો હશે નહીં। ચાલો તમે જોઈજો, તમે જો તો ખરા મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। એ પેલા મજા આવે સમજાય, મજા આવે સમજાય ને તો જ હા, નકર વિડીયો નો કરજો ઘા। એકવાર જોઈ લ્યો વિડીયો પછી તમે બોલશો વાહ। આપણા ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે અને કોઈ પણ વિડીયોની પીડીએફ માટે 7563778020 ઉપર 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઘણા બધા ગ્રુપ બની ગયા છે, ઘણા બધા લોકો ડેઈલી ગ્રુપમાં જોડાય છે, પરંતુ આજનો વિડીયો એટલે કાઠિયાવાડી ગુજરાતીઓ બોલે છે ને, તમે જોઈજો। ગમે તેમ કરીને કાંઈ ફેર નથી પડતો। એવું તો શું થઈ ગયું કે તમે મને બોલાવતા નથી, ગમે તેમ કરીને હું આવીશ, ગમે તેમ કરીને હું જઈશ, કાંઈ ફેર નથી પડતો। તમે આવો કે ન આવો એવું તો શું થઈ ગયું? સારું તો તમે એક કામ કરો, લખવું હોય તો લખી લ્યો મારા શબ્દ, કહીને લખી લ્યો મારા શબ્દ, કહી દીધું તો કહી દીધું, કહી દીધું તો કહી દીધું। કુલ 3 પાર્ટ આવશે। આજે જોવાનું છે આપણે, આ 6 શબ્દ જોવાના છે। ખાલી શબ્દ નહીં, એના વાક્યો ઢગલાબંધ પ્રેક્ટિસ, 50 કરતા વધારે વાક્યો। પછી પાર્ટ 2 માં વિચારતા પણ નહીં હો, મને ખોટો ન સમજતા। આજ પછીથી આજથી હું આવીશ નહીં, કોને પૂછીને? સાચું તો એ છે કે કોઈ મોટી વાત નથી। આ પાર્ટ 3 માં ડાબા હાથનો ખેલ છે, ઉતાવળ શું છે, બાકી છે, શોખીન છે, બની શકે તો કંટાળી ગયો। અંગ્રેજી બોલું મારા માટે ડાબા હાથનો ખેલ છે, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એની। ચાલો ગમે તેમ કરીને આ પાર્ટ 1, આ પાર્ટ 2, પાર્ટ 3 આવી જશે। આજે પાર્ટ 1 આ 6 શબ્દ જોવાના છે, પછી આ બીજા નંબરનો વિડીયો, ત્રીજા નંબરનો વિડીયો, 18 એવા શબ્દ દરેક ગુજરાતી સૌથી વધારે બોલે છે। થઈ જાવ તૈયાર। એની હાવ એટલે ગમે તેમ કરીને, એની હાવ એટલે ગમે તેમ કરીને, ગમે તેમ કરીને। ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, મોટા વાક્ય છે એટલે તો બહુ સમાશે નહીં, આપણે કાંઈ વાંધો નહીં, સાઈડમાં ચાલો ચાલો ગમે તેમ કરીને, ગમે તેમ કરીને હું આવીશ, ગમે તેમ કરીને હું આવીશ, ગમે તેમ કરીને એની હાવ હું આવીશ, આઈ વિલ કમ, ગમે તેમ કરીને તેણી આવી, એની હાવ સી કેમ, ગમે તેમ કરીને અમે બધા ત્યાં જાશું, ગમે તેમ કરીને એની હાવ અમે ત્યાં જાશું, સોરી અમે બધા ત્યાં જાશું, વી ઓલ વિલ ગો, ત્યાં જાશું, વિલ ઓલ ગો ધેર, સાદો ભવિષ્ય છે। ગમે તેમ કરીને તેણી અંગ્રેજીમાં બોલી, ગમે તેમ કરીને, ગમે તેમ કરીને તેણી બોલી એટલે સ્પોક ઇન ઇંગ્લિશ, ગમે તેમ કરીને તેણી અંગ્રેજીમાં બોલી, ગમે તેમ કરીને, ગમે તેમ કરીને તેણીને, સોરી તેને ત્યાં જવું પડે છે, યાદ કરો ટુ હેવ ના રૂપ, સોરી માફ કરજો હી આવશે, તેને ત્યાં જવું પડે છે, ટુ હેવ ના રૂપ 2+ મૂળ ક્રિયાપદ મજબૂરી, હીમાં આવે હેઝ, હી હેઝ ટુ ગો ધેર। ચાલો
ગમે તેમ કરીને તેઓ બધા અહીં આવ્યા. એની હાવ તેઓ બધા they all આવ્યા તો સોરી કેમો સાદા ભૂતકાળનું વાક્ય છે. ગમે તેમ કરીને તેઓ બધા અહીં આવ્યા. એની હાવ they all came here. ગમે તેમ કરીને અમે બધા રાજકોટ જવા માંગીએ છીએ. ઈચ્છાવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય, સોરી ઈચ્છાવાળા વાક્ય ગમે તેમ કરીને અમે બધા we all માગીએ છીએ. want વાળા વાક્ય વર્તમાન કાળ છે, બહુવચનમાં want. we all want to go to રાજકોટ. ગમે તેમ કરીને મારો ભાઈ ગાડી ચલાવશે. ગમે તેમ કરીને એની હાવ ગમે તેમ કરીને મારો ભાઈ ગાડી ચલાવશે. my brother એની હાવ my brother will drive a car. ગાડી ચલાવશે. ચાલો એના પછી શું છે? કાંઈ ફરક નથી પડતો. ચાલો તો શું આવશે સ્ટાર્ટિંગમાં? it doesn't matter whether. પછી અહીંયા વાક્ય or not. ને જે વાક્ય આવશે તે સાદા વર્તમાન કાળનું વાક્ય હશે. I, we, you, they બહુવચનમાં મૂળ ક્રિયાપદ. he, she, it એકવચનમાં s અથવા es. કાંઈ ફેર નથી પડતો. ચાલો તમે જોજો, કાંઈ ફેર નથી પડતો. it doesn't matter આવે કે ન આવે. whether અહીંયા વાક્ય આવશે whether, વાક્ય આવશે પછી or not. અહીંયા સાદા વર્તમાન કાળનું વાક્ય આવશે. કાંઈ ફરક નથી પડતો. તમે આવો કે ન આવો. તમે આવો, તમે એટલે યુ, આવો એટલે યુમાં મૂળ ક્રિયાપદ. ચાલો ખેલ ખતમ. કાંઈ ફરક નથી પડતો તમે આવો કે ન આવો. it doesn't matter whether you come or not. કાંઈ ફરક નથી પડતો તે ગાડી ચલાવે કે ન ચલાવે. it doesn't matter whether he drives, he drives a car or not. હવે તમને આવડી જાય. કાંઈ ફરક નથી પડતો ત્યાંની અંગ્રેજી શીખે કે ન શીખે. it doesn't matter whether શું આવશે એમાં? she learns English or not. હું બોલું છું ખાલી ફક્ત હું લખું છું વાક્ય, બરોબર? બાકી બધું એમને એમ. it doesn't matter whether she learns English or not. કાંઈ ફરક નથી પડતો તેઓ બધા રોકાય કે ન રોકાય. it doesn't matter whether તેઓ બધા રોકાય કે ન રોકાય. they all stay or not. કાંઈ ફરક નથી પડતો તે ગાડી ચલાવે કે ન ચલાવે. it doesn't matter whether he drives a car or not. કાંઈ ફરક નથી પડતો તમે બધા ક્રિકેટ રમો કે ન રમો. તમે બધા you all એમાં શું આવે? મૂળ ક્રિયાપદ પ્લે, ક્રિકેટ. આ બની ગયું વાક્ય. it doesn't matter whether પછી વાક્ય તમારું. વાક્ય સાદા વર્તમાન કાળનું હશે. it doesn't matter whether you all play cricket or not. હવે તમને આવડી જાય. કાંઈ ફેર ન પડે આવે કે ન આવે. આપને શું ફેર પડે? એ આવે કે ન આવે કાંઈ ફેર ન પડે. it doesn't matter whether he comes or not. બરાબર. ચાલો what happened that. એવું તો શું થઈ ગયું કે મારે ત્યાં આવવું પડશે. એવું તો શું થઈ ગયું. what happened that પછી વાક્ય જે હોય તે. what happened that. ચાલો what happened that. જો પહેલા શું આવશે? what પછી happened પછી that પછી અહીંયા આપણું વાક્ય જે વાક્ય હોય તે, બીજું વાક્ય જે હોય તે જોઈ લ્યો. એવું તો શું થઈ ગયું? મારે ત્યાં આવવું પડશે. મારે સિમ્પલ વાક્ય થઈ ગયું ને. હવે ગુજુ બોલીનું પ્રોપર ઇંગ્લિશ. મારે ત્યાં આવવું પડશે. સાદો સોરી માફ કરજો, મજબૂરી ભવિષ્ય I will have to come. એવું તો શું થઈ ગયું કે મારે ત્યાં આવવું પડશે. what happened that I will have to come. એવું તો શું થઈ ગયું કે તેઓ ન આવ્યા. what happened that તેઓ ન આવ્યા. they did not come.
એવું તો શું થઈ ગયું કે તેણી આવશે નહીં. વોટ હેપન ધેટ તેણી આવશે નહીં. સી વિલ નોટ કમ. એવું તો શું થઈ ગયું કે તેઓ બધાને જવું પડ્યું. તેઓ બધા ધે ઓલ તેઓ બધા જવું પડ્યું. ટુ હેવ ભૂતકાળ અને મજબૂરીમાં ધે ઓલ હેડ ટુ ગો. એવું તો શું થઈ ગયું કે તમારા પપ્પા તમને ખીજાણા. વોટ હેપન ધેટ યોર ફાધર ખીજાણું. સ્કોલ્ડનું ભૂતકાળનું રૂપ સ્કોલ્ડેડ યુ. ચાલો એ પહેલા કાંઈ ફરક નથી પડતો તમે આવો કે ન આવો. ઇટ ડઝન્ટ મેટર વેધર. ઇટ ડઝન્ટ ચલો પેલે આપણે હે ને ઇટ ડઝન્ટ મેટર વેધર you come or not. It doesn't matter whether she learns English or not. It doesn't matter whether they all stay or not. It doesn't matter whether he drives a car or not. It doesn't matter whether you all play cricket or not. What happened that I will have to come? What happened that તેઓ ન આવ્યા? they did not come. What happened that she will not come? What happened that they all had to go? What happened that your father scolded you? સારું તો એક કામ કરો. સારું તો એક કામ કરો. સારું તો એક કામ કરો. તમે જોવો તો ખરા કેવા શબ્દ લઈને આપણે આવ્યા હોય. સારું તો એક કામ કરો. ઓકે ઓકે ધેન ડુ વન મોર થિંગ. પછી બીજું આપણું વાક્ય સારું તો એક કામ કરો. 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 સબસ્ક્રાઇબ કરો. ઓકે ધેન ડુ વન મોર થિંગ. મને મદદ કરો. હેલ્પ મી. મને કોલ કરો. આજ્ઞાત વાક્ય છે મને કોલ કરો. કોલ મી. હું આવીશ. આઈ વિલ કમ. તેણીને મદદ કરો. મદદ કરો. હેલ્પ હર. આજ્ઞાર્થ વાક્ય છે તેને બોલાવો. બોલાવો એટલે કોલ હિમ. બધા આજ્ઞાર્થ વાક્ય છે યાદ કરો. કોલ મી મને કોલ કરો. હેલ્પ હર તેણીને મદદ કરો. ત્યાં જાઓ. ગો ધેર અહીં આવો. કમ હિયર હંમેશા મૂળ ક્રિયાપદ આવે. મૂળ ક્રિયાપદ મૂળ ક્રિયાપદ મૂળ ક્રિયાપદ તેને બોલાવો. આપણે બધા મળીશું. વિલ મીટ. યાદ કરો વારના નામ પહેલા ઓન સન્ડે. ચાલો 5 વાક્ય થઈ ગયા. ઓકે ધેન ડુ વન મોર થિંગ. કોલ મી. ઓકે ધેન ડુ વન મોર થિંગ. આઈ વિલ કમ. ઓકે ધેન ડુ વન મોર થિંગ. હેલ્પ હર. ઓકે ધેન ડુ વન મોર થિંગ. કોલ હિમ. ઓકે ધેન ડુ વન મોર થિંગ. વી વિલ મીટ ઓન સન્ડે. લખવું હોય તો લખી લ્યો. તમે અંગ્રેજી બોલી રહ્યા હશો. માર્ક માય વર્ડ્સ યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. આપણે કહીએ ને લખવું હોય તો લખી લ્યો. હું અહીંયા આવીશ. લખવું હોય તો લખી લ્યો. એ પાસ થશે નહીં. લખવું હોય તો લખી લ્યો. એ નવી ગાડી લેશે. લખવું હોય તો લખી લ્યો. માર્ક માય વર્ડ્સ માર્ક માય વર્ડ્સ માર્ક માય વર્ડ્સ. બાકી બધું એમ ને એમ તમે જોવો તો ખરા. માર્ક માય વર્ડ્સ. માર્ક માય વર્ડ્સ. તે તમને રૂપિયા આપશે નહીં. તે સોરી માફ કરજો. તે તમને રૂપિયા આપશે નહીં. માર્ક માય વર્ડ્સ. માર્ક માય વર્ડ્સ. તે એટલે હી. આપશે એટલે વિલ ગીવ. તમને એટલે યુ. રૂપિયા એટલે મની. જ્યારે બે કર્મ આવતા હોય ત્યારે પેલી લખાય સજીવ કર્મ અને પછી લખાય નિર્જીવ કર્મ. હી વિલ નોટ ગીવ યુ મની. લખો તો લખી લ્યો. તેણી અંગ્રેજીમાં બોલશે. બોલશે. સી વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. લખો તો લખી લ્યો. પાર્થ આવતા રવિવારે નવો મોબાઈલ ખરીદશે. ખરીદશે. પાર્થ વિલ બાય અ ન્યૂ મોબાઈલ નેક્સ્ટ સન્ડે. બધામાં આગળ શું આવશે? માર્ક માય વર્ડ્સ માર્ક માય વર્ડ્સ માર્ક માય વર્ડ્સ. આમાં ઓકે ધેન ડુ વન મોર થિંગ. લખો માર્ક માય વર્ડ્સ. તેણી એકલી આવી શકશે નહીં. તેણી. શકવું કેન. શકશે નહીં કેન નોટ. કમ આવું. અલોન એકલું.
અલોન એટલે એકલું. માર્ક માય વર્ડ્સ, તેઓ બધા ખુશ છે. તેઓ બધા, they all, બહુવચનમાં આર, they all are happy. માર્ક માય વર્ડ્સ, તમારા ભાઈ પાસે રૂપિયા છે. તમારા ભાઈ પાસે રૂપિયા છે. યોર બ્રધર હેઝ, એક વચનમાં હેઝ મની. તમારા ભાઈ પાસે રૂપિયા છે. યોર બ્રધર હેઝ મની. માર્ક માય વર્ડ્સ, તમારા પપ્પા તમને રૂપિયા આપશે નહીં. યોર ફાધર વિલ નોટ, આપવું એટલે ગીવ, તમને એટલે યુ અને મની. માર્ક માય વર્ડ્સ, તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હશો. તમને કહું ને ચેલેન્જ, આપણા વિડીયો પછી તમે અંગ્રેજીમાં ભવિષ્યમાં બોલી રહ્યા હશો. ભવિષ્યમાં તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હશો. તમે એટલે યુ. ચાલુ ભવિષ્યકાળ વિલ બી પ્લસ આઈએનજી. યુ વિલ બી સ્પીકિંગ. યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. માર્ક માય વર્ડ્સ, he will not give you money. Mark my words, she will speak in English. Mark my words, Parth will buy a new mobile next Sunday. Mark my words, she can't come alone. Mark my words, they all are happy. Mark my words, your brother has money. Mark my words, your father will not give you money. Mark my words, you will be speaking in English. આ જો તમે જો તો ખરા, કાઠિયાવાડી. કહી દીધું તો કહી દીધું, એમાં શું છે? હવે કહી દીધું તો કહી દીધું, હું આવીશ નહીં. કહી દીધું તો કહી દીધું, તેઓ ગાડી ચલાવશે. કહી દીધું તો કહી દીધું, હું ચા પીશ નહીં. કહી દીધું તો કહી દીધું, મારી પાસે રૂપિયા નથી. કહી દીધું તો કહી દીધું, હું ઉદાસ છું, મને ખબર નથી. સાઈડ ટુ સાઈડ, કહી દીધું તો કહી દીધું, સાઈડ ટુ સાઈડ, હું આવીશ નહીં. એ પહેલા બધાયમાં શું આવશે આગળ? સાઈડ ટુ સાઈડ. પછી બીજું વાક્ય, હું આવીશ નહીં, હું આવીશ, આઈ વિલ કમ. હું આવીશ નહીં, આઈ વિલ નોટ કમ. સાઈડ ટુ સાઈડ, સાઈડ ટુ સાઈડ, તેઓ ગાડી ચલાવશે નહીં. તેઓ એટલે they will not drive a car. સાઈડ ટુ સાઈડ, તે ચા પીશે નહીં. તે એટલે he ચા પીશે નહીં. he will not drink ટી, સાદો ભવિષ્યકાળ. મારી પાસે બાઇક નથી. મારી પાસે બાઇક છે. આઈ હેવ અ બાઇક. મારી પાસે બાઇક નથી. યાદ કરો, ડુ ડઝ, આઈમાં આવે ડુ. આઈ ડુ નોટ હેવ અ બાઇક. હું અત્યારે ઘરે નથી. હું ઘરે છું. આઈ એમ એટ હોમ. હું ઘરે નથી. આઈ એમ નોટ એટ હોમ. હું અત્યારે ઘરે નથી. આઈ એમ નોટ એટ હોમ રાઇટ નાવ. જેઠાલાલ સવારમાં વહેલો ઉઠશે નહીં. સાઈડ ટુ સાઈડ, જેઠાલાલ ઉઠશે નહીં. વિલ નોટ, ઉઠવું એટલે ગેટ અપ. વહેલું એટલે અર્લી, સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ. તમે જુઓ તો ખરા મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. આપણા ચેનલમાં બીજા કરતાં અલગ વિડીયો હોય છે. ગ્રુપમાં જોડાવા માટે એ પહેલાં આપણા ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ઘણા બધા ગ્રુપ બની ગયા છે. 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ગુજુ અંદાજમાં, કાઠિયાવાડી અંદાજમાં. હજી પાર્ટ 2, 3 બાકી છે. એ પહેલા વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. તમે જુઓ તો ખરા મારા મનમોજીલા 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ગમે તેમ કરીને એની હાવ કેવી પ્રેક્ટિસ, તમે જુઓ તો ખરા કેવી પ્રેક્ટિસ છે. એની હાવ, હું આવીશ. એની હાવ, આઈ વિલ કમ. એની હાવ, વી ઓલ વિલ ગો ધેર. એની હાવ, she spoke in English. એની હાવ, he has to go there. એની હાવ, they all came here. એની હાવ, we all want to go to રાજકોટ. એની હાવ, મારો ભાઈ ગાડી ચલાવશે. એની હાવ, my brother will drive a car. It doesn't matter. કાંઈ ફરક નથી પડતો તમે આવો કે ન આવો. It doesn't matter whether you come or not. It doesn't matter whether she learns English or not. It doesn't matter whether they all stay or not. It doesn't matter whether he drives a car or not. It doesn't matter whether તમે બધા
you all play cricket or not? What happened that I will have to come? What happened that they did not come? What happened that she will not come? What happened that they all had to go there? What happened that your father scolded you? Okay, then do one more thing. સારું તો એક કામ કરો. Okay, then do one more thing. Call me. Okay, then do one more thing. I will come. Okay, then do one more thing. Help her. Okay, then do one more thing. Call him. Okay, then do one more thing. We all will meet on Sunday. Mark my words. Mark my words. He will not give you money. Mark my words. She will speak in English. Mark my words. Parth will buy a new mobile next Sunday. Mark my words. She can't come alone. Mark my words. They all are happy. Mark my words. Your brother has money. Mark my words. Your father will not give you money. Mark my words. You will be speaking in English. Side to side. Side to side. I will not come. Side to side. They will not drive a car. Side to side. He will not drink tea. Side to side. I do not have a bike. Side to side. I am not at home right now. Side to side. Jethalal will not get up early in the morning. ચલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ તમે જોયું ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ગુજરાતીની બોલી કેવી હોય છે પ્રોપર ઇંગ્લિશ તમે જોયું ને એની હાવ ગમે તેમ કરીને ઇટ ડઝન્ટ મેટર વેધર કાંઈ ફરક નથી પડતો બરાબર કાંઈ ફરક નથી પડતો સેટ ટુ સાઈડ કહી દીધું તો કહી દીધું હું નહીં આવું બરોબર માર્ક માય વર્ડ્સ લખી લ્યો મારા શબ્દો કે તમને અંગ્રેજી આવડી જશે જ સારું તો એક કામ કરો ઓકે ધેન ડુ વન મોર થિંગ એવું તો શું થઈ ગયું વોટ હેપન ધેટ બરાબર એવું તો શું થઈ ગયું વોટ હેપન ધેટ ઓકે ધેન ડુ વન મોર થિંગ સારું તો એક કામ કરો માર્ક માય વર્ડ્સ મારા શબ્દ લખી લ્યો સેડ ટુ સેડ કહી દીધું તો કહી દીધું મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા વિડીયો તમને કેવો લાગ્યો તમે નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખો કે સર ખરેખર તમારા વિડીયો બીજા કરતા અલગ જ આવે છે તો ચાલો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ